નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। શાસ્ત્રોમાં કહેવાયું છે કે મકર સંક્રાંતિના દિવસે કરેલું દાન ક્યારેય ખાલી જતું નથી। આજે હું તમને એવી જ એક ખાસ વસ્તુ વિશે બતાવીશ, જે જો તમે પક્ષીઓને ખવડાવી દીધી તો સમજી લેજો કે તમારા 99 ગ્રહ શાંત થઈ જશે અને ઘરમાં સુખ શાંતિનો વરસાદ થશે। ઘણીવાર આપણે મહેનત બહુ કરીએ છીએ પરંતુ ફળ નથી મળતું। તેનું કારણ ક્યાંક ને ક્યાંક આપણા ગ્રહો નડતા હોય છે। તો આ ઉત્તરાયણે પક્ષીઓને આ એક વસ્તુ જરૂરથી ખવડાવી દેજો। જો તમારા અટકેલા કામ ચપટી વગાડતા જ પૂરા થઈ જશે। તો ચાલો મોડું નથી કરવું, ફટાફટ જાણી લઈએ કે તે વસ્તુ કઈ છે અને કઈ રીતે પક્ષીઓને આપવાની છે। જો તમારી પ્રગતિ અટકી ગઈ હોય કે ઘરમાં કકડાટ રહેતો હોય તો આ ઉપાય ચૂકવા જેવો નથી। તો ચાલો ફટાફટ જાણી લઈએ કે એ કઈ વસ્તુ છે અને તેને કેવી રીતે નાખવી। વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે અધૂરી માહિતી નુકસાન કરી શકે છે। મિત્રો, હવે ગણતરીના જ દિવસો બાકી છે। આખું ગુજરાત કાયપો છે અને એ લપેટના નાદથી ગાંજી ઉઠશે। ધાબા ઉપર તલ, મમરા, લાડુ અને ચીકીની મોજ હશે। પતંગોના પેચ લડાશે અને આખું આકાશ રંગબેરંગી થઈ જશે। પરંતુ મારા વહાલા ભાઈઓ બહેનો, જરાક ઊભા રહો। શું તમને ખબર છે કે આ મકર સંક્રાંતિ માત્ર પતંગ ચગાવવાનો કે મોજ મસ્તીનો તહેવાર નથી? મિત્રો, મકર સંક્રાંતિ એટલે દાનનો મહાકુંભ। પરંતુ શા કારણે આ દિવસે સૂર્યનારાયણ પોતાની દિશા બદલી ઉત્તર તરફ ગતિ કરે છે, જેને આપણે ઉત્તરાયણ કહીએ છીએ? વિજ્ઞાન પણ કહે છે કે આ સમયે વાતાવરણમાં સકારાત્મક ઉર્જા, પોઝિટિવ એનર્જી સૌથી વધુ હોય છે। દેશી ભાષામાં સમજવું હોય તો વર્ષોના બીજા દિવસમાં કરેલું દાન જો ₹1 જમા કરતું હોય તો સંક્રાંતિના દિવસે કરેલું પુણ્ય સીધું તમારા ભાગ્યના ચોપડામાં વ્યાજ સાથે જમા થાય છે। આ દિવસ તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલવાનો શાસ્ત્રોમાં ચોખ્ખું લખ્યું છે કે સંક્રાંતિના દિવસે કરેલું દાન અક્ષય બની જાય છે, એટલે કે એનું પુણ્ય ક્યારેય ખૂટતું નથી। આજે હું તમને એક એવો દેશી અને અક્ષર નુસ્ખો બતાવવાની છું કે જો તમે પક્ષીઓને આ એક જ વસ્તુ ખવડાવશો તો તમારા 99 ગ્રહ જે આડા ચાલે છે તે સીધા લાઈન પર જ આવી જશે। ઘરમાં કંકાસ હશે તો સુખ શાંતિ આવશે અને લક્ષ્મીજી સામે ચાલીને તમારા ઘરે પધારશે। વિડીયો જરાય કાપતા નહીં, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક છે। હવે તમારા મનમાં પ્રશ્ન છે કે ભાઈ, પક્ષીઓને ચણ નાખવામાં વળી ગ્રહો ક્યાંથી આવ્યા? તો સાંભળો, આપણી સનાતન પરંપરા કેટલી ઊંડી છે। પક્ષીઓને કુદરતના દૂત માનવામાં આવે છે। જ્યારે સૂર્યનારાયણ ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે બ્રહ્માંડમાં એક અદ્ભુત ઉર્જા પેદા થાય છે। આ સમયે કરેલું પક્ષી સેવાનું કાર્ય સીધું તમારા કુંડળીના દોષોને કાપે છે। શનિ, રાહુ અને કેતુ જો તમારી પનોતી ચાલતી હોય, કામમાં રૂકાવટ આવતી હોય કે માનસિક ટેન્શન રહેતું હોય તો સમજી લેજો કે આ 3 ગ્રહો નબળા છે। પક્ષીઓને કાળું ધાન જેમ કે અડદ કે બાજરી ખવડાવવાથી શનિદેવ અને રાહુ કેતુની પીડામાં તત્કાળ રાહત મળે છે। બુધ ગ્રહ પક્ષીઓ આકાશમાં મુક્ત ઉડે છે, જે બુધનું પ્રતીક છે। જો તમે પક્ષીઓની સેવા કરો તો તમારી બુદ્ધિ તેજ બને, નિર્ણય લેવાની શક્તિ વધે અને વેપાર ધંધામાં જે ખોટ જતી હોય તે નફામાં બદલાઈ જાય। સૂર્ય અને ચંદ્ર સવારના સમયે પક્ષીઓને ચણ આપવાથી આત્મવિશ્વાસ વધે છે અને માનસિક શાંતિ મળે છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે કરેલું એક નાનું એવું દાન તમારા 7 જન્મોના પાપ ધોઈ શકે છે। શું તમે જાણો છો કે મકર સંક્રાંતિના દિવસે પક્ષીઓને ચણ અને પાણી આપવાની સાથે જો તમે એક ખાસ વસ્તુ અર્પણ કરો તો તમારું ઘર સુખ શાંતિ અને સમૃદ્ધિથી છલકાઈ જશે। વર્ષમાં આવો મોકો માત્ર એક જ વાર મળે છે। આજે અમે તમને એ દિવ્ય કાર્ય વિશે જણાવીશું જે તમારા નસીબના તાળા ખોલી નાખશે। પક્ષી સેવા અને ગ્રહદોષ નિવારણ ડીપ મિનિંગ। આપણા ઋષિ મુનિઓ અને સંતોએ પશુ પક્ષીઓની સેવાને પરમ ધર્મ માન્યો છે। જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે તમે મૂંગા પક્ષીઓને દાન પાણી આપો છો ત્યારે કુંડળીના અનેક ગ્રહો દોષો આપોઆપ શાંત થઈ જાય છે। પક્ષીઓ આકાશમાં ઉડે છે, જે બુધ ગ્રહ અને રાહુ કેતુના પ્રભાવને નિયંત્રિત કરે છે। વિચારો મિત્રો, જ્યારે તમે ચણ નાખો છો અને હજારો પક્ષીઓ એક સાથે તૃપ્ત થઈને આકાશમાં ઉડે છે ત્યારે તે હજારો પક્ષીઓના આશીર્વાદ સીધા ઈશ્વર સુધી પહોંચે છે। માત્ર હિન્દુ ધર્મ જ નહીં, પરંતુ મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મમાં પણ પક્ષીઓને ખવડાવવાનું અનેરું મહત્વ છે।
જો તમે કર્જમાં ડૂબેલા હોય અથવા વેપારમાં પ્રગતિ ન થતી હોય તો પક્ષીઓની આ સેવા તમને લેણામાંથી મુક્તિ કરી શકે છે. મકર સંક્રાંતિનો તે ખાસ ચમત્કારિક ઉપાય ધ સિક્રેટ લોજિક. હવે વાત કરીએ એ ચમત્કારિક વસ્તુની જે તમારે ચણની સાથે આપવાની છે. મકર સંક્રાંતિ સૂર્યનારાયણનો તહેવાર છે. આ દિવસે પક્ષીઓને 7 પ્રકારના ધાન એટલે કે સપ્ત ધાન્ય આપવા જોઈએ, પરંતુ તેની સાથે તલ અને ગોળની રજ અથવા તો મગની દાળ ઉમેરવી અત્યંત શુભ માનવામાં આવે છે. કેમ? મકર સંક્રાંતિએ જ કારણ કે આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ પરિવર્તન સમયે બ્રહ્માંડમાં સકારાત્મક ઉર્જાનો ધોધ વહેતો હોય છે. પક્ષીઓને તેમના મનપસંદ દાણા આપવાથી સાક્ષાત દેવી દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે સુખ સુવિધાની તમને જરૂર છે તે પક્ષીઓના આશીર્વાદથી ખેંચાઈને તમારી પાસે આવશે. માતા લક્ષ્મીની કૃપા અને ભક્તિ ઇમોશનલ કનેક્ટ. મિત્રો, આવું ઉપાય જાણતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર બનેલી રહે, તમે જીવનમાં ખૂબ ઉન્નતિ કરો અને સફળતાના શિખરો સર કરો, તો અત્યારે જ કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. હવે નોંધી લેજો, એ જાદુઈ વસ્તુ સપ્તમ ધાન્ય માત્ર એકલું અનાજ નથી, પરંતુ 7 ધાન ભેગા કરો, જેમાં બાજરી, જુવાર, ઘઉં, મકાઈ, ચોખા, મગ અને કાળા અડદ. આ 7 ધાન અલગ અલગ ગ્રહો સાથે જોડાયેલા છે. જ્યારે તમે આનું મિશ્રણ પક્ષીઓને આપો છો ત્યારે તમે કોઈ એક નહીં પરંતુ 9 નવગ્રહોની એક સાથે પૂજા કરી રહ્યા છો. કેવી રીતે અને ક્યારે ખવડાવવું? મિત્રો, દાન કરવાનો પણ એક સમય અને રીત હોય છે. મકર સંક્રાંતિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગો. સૂર્યનારાયણ ઉગે પહેલા સ્નાન કરી પવિત્ર થાઓ. સંકલ્પ કરો. હાથમાં થોડું અનાજ લઈને મનમાં શ્રદ્ધા રાખો કે હે પ્રભુ, મારા ગ્રહદોષ દૂર થાય અને સર્વ જીવોનું કલ્યાણ થાય. પક્ષીઓની પસંદગી ચણ એવી જગ્યાએ નાખજો જ્યાં પક્ષીઓ સુરક્ષિત રીતે ખાઈ શકે. અગાશી પર કે પક્ષી ઘરમાં ચબૂતરામાં નાખવું ઉત્તમ છે. પાણીની વ્યવસ્થા યાદ રાખજો. માત્ર સૂકો અનાજ નહીં, સાથે ઠંડા અને ચોખ્ખા પાણીનું કુંડું પણ ભરજો. તરસ્યા પક્ષીને પાણી પીવડાવવું એ કરોડો યજ્ઞ સમાન પુણ્ય છે. જતા જતા એક ખાસ વાત, આપણે પુણ્ય કમાવા નીકળ્યા છીએ, પાપ કરવા નહીં. ઉત્તરાયણનો આનંદ જરૂર માણજો, પરંતુ પક્ષીઓ પ્રત્યે દયા રાખજો. સવારના 6 થી 8 અને સાંજના 5 થી 7 આકાશમાં પક્ષીઓનો ટ્રાફિક વધુ હોય છે, ત્યારે પતંગ ન ચગાવવી એ પણ એક મોટું દાન જ છે. જો કોઈ પક્ષી ઘાયલ દેખાય તો તરત જ પક્ષી હેલ્પલાઇનનો સંપર્ક કરજો. તમારો એક નાનો પ્રયાસ કોઈનો જીવ બચાવી શકે છે. તો મિત્રો, આ મકર સંક્રાંતિએ પક્ષીઓને આ સપ્તમ ધાન્ય ખવડાવીને તમારા નસીબના સિતારા ચમકાવો. જો તમારા ઘરમાં સતત માંદગી રહેતી હોય, દવાખાનાના ખર્ચા ઘટતા ન હોય અથવા મહેનત કરવા છતાં પૈસા હાથમાં ટકતા ન હોય, તો આ વખતે મારી વાત માનીને પક્ષીઓને બાજરી અને જુવારનું દાન કરીને જુઓ. પરંતુ એક શરત છે, માત્ર ચણ નાખીને ઘરે આવીને ટીવી નથી જોવાનું. પક્ષીઓ જ્યારે ચણતા હોય ત્યારે શાંતિથી ઊભા રહીને મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો તમારા કુળદેવી દેવતાનું નામ લેજો. તમારો ભાવ જેટલો શુદ્ધ હશે એને સાહેબ એટલું જ જલ્દી અને ધાર્યું પરિણામ તમને મળશે. કારણ કે ભગવાન અનાજ નહીં, તમારો ભાવ જુએ છે. હવે એક બહુ જ ગંભીર પણ મહત્વની વાત મારા વહાલા ભાઈઓ, મિત્રો અને યુવાન મિત્રો, આપણે પુણ્ય કમાવા નીકળ્યા છીએ તો ક્યાંક અજાણતા આપણાથી પાપ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. પતંગ ચગાવવી તે આપણી પરંપરા છે, મોજ છે, પરંતુ તે મોજ જ કોઈ નિર્દોષ પક્ષીની મોત ન બનવી જોઈએ. યાદ રાખજો, આકાશ પક્ષીઓનું ઘર છે, આપણું મેદાન નથી. ખાસ કરીને સમયનું ધ્યાન સવારના 6 થી 8 અને સાંજના 5 થી 7 આ સમયે પતંગ ના ચગાવો. આ એ સમય છે જ્યારે પક્ષીઓ માળામાંથી બહાર નીકળે છે અને સાંજે પાછા ફરે છે. આ 4 કલાક પક્ષીઓના છે, પતંગોના નહીં. ચાઇનીઝ દોરીનો ત્યાગ, કાચ પાયેલી કે ચાઇનીઝ દોરી વાપરીને કોઈ પક્ષીની પાંખ કાપશો તો આખું વર્ષ કરેલા પુણ્ય ધોવાઈ જશે. મિત્રો, જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, તમે જીવનમાં ખૂબ ઉન્નતિ કરો અને સફળતાના શિખરો સર કરો, તો અત્યારે જ કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. જો તમને ક્યાંય પણ કોઈ પક્ષી લોહી લુહાણ કે ઘાયલ મળે
તો પ્લીઝ તેને ત્યાં મરવા માટે ન છોડતા. તરત જ નજીકના પક્ષી સારવાર કેન્દ્ર કે જીવદયા હેલ્પલાઇનનો સંપર્ક કરજો. એ ઘાયલ પક્ષીની જીવદાનની સેવા એ પૃથ્વી પર સૌથી મોટું પુણ્ય છે. સાચો ગુજરાતી એ જ છે જે બીજાના દુઃખને સમજે. તો બસ મિત્રો, આ મકર સંક્રાંતિએ પક્ષીઓને આ 7 ધાન ખવડાવવાનું અને એમનું રક્ષણ કરવાનું વ્રત લઈએ. જુઓ પછી તમારા જીવનમાં કેવી બરકત આવે છે. હવે જોજો, જો તમને આ વિડીયોમાં આપેલી માહિતી સાચી અને તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો અત્યારે જ વિડીયોને લાઇક કરી દો. તમારા વોટ્સઅપ ગ્રુપમાં મિત્રોને અને પરિવારના સભ્યોને આ વિડીયો શેર કરો. શું ખબર, તમારા એક શેરથી કોઈ નિર્દોષ પક્ષીનો જીવ બચી જાય. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.